અમે નાની ખારવાસમાં છે અને આ સમસ્યા બહુ ગંભીર છે અને આનું મેં તમારા માધ્યમ દ્વારા દરેક વડોદરાના સભ્યને કહેવા માંગીશ. મારી અવાજ જે તમે બન્યા છો, મને જે મતદાન તમે કર્યું છે, આ તમારું હક જે તમે ટેક્સ ચૂકવીને બી અગર આવું પાણી પીવી રહ્યા છો તો તમે મારું કોન્ટેક્ટ કરો, હું તમારી અવાજ છું. ઘેર ઘેર જવું પડશે તો આ દીપા શ્રીવાસ્તવ જશે અને જેટલા બી ઓફિસરોના ટેબલ પર પણ આ પાણી મૂકવું પડશે તો મૂકીશું અને સત્યાગ્રહ કરવું પડશે તો પણ કરીશું, પણ આપણા વડોદરાની જનતાને સ્વસ્થ પાણી તો પીવડાવીશું. વોર્ડ નંબર 14માં નાની ખારવાડ વિસ્તાર, પરંતુ આ સમસ્યા નાની ખારવાડ નથી, સમગ્ર વોર્ડ નંબર 14ની છે. મારી વોર્ડ નંબર 14ની જનતા 90% જનતા જગથી પાણી પી રહી છે. ખૂબ જ દયનીય બાબત કહેવાય, નિંદનીય બાબત કહેવાય. આઝાદીના આટલા વર્ષો પછી પણ જો આપણે જનતાને પીવાનું શુદ્ધ પાણી ના આપી શકતા હોય ને તો આ ભ્રષ્ટ શાસકોએ ડૂબી મરવું જોઈએ. પોતાના હોદ્દા પરથી સ્વયંભૂ રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે તમે 30 વર્ષથી કરતા શાસન ચલાવી રહ્યા છો, જનતાને પીવાનું પાણી નથી આપી શકતા. આપણે સવાર ઉઠીએ ને પહેલાં આપણે પીવાનું શુદ્ધ પાણી જોઈએ, એ પણ નથી આપી શકતા. અરે સવારે જ્યારે વિસ્તારમાં આવ્યો ત્યારે કેટલા લોકો એમ કીધું કે અમારા ઘરે મહેમાન આવે ને મહેમાન આપવા એક ગ્લાસ પાણી પણ નથી, બહુ કાળું પાણી છે. જનતાને કાળા પાણી લોકો સજા આપી રહ્યા છે. એટલે અમે અધિકારીઓને અરજી સમજો, ધમકી સમજો, જે સમજો. મારી વોર્ડ નંબર 14ની જનતાને જો 3 દિવસની અંદર સુધી પીવાનું પાણી ના મળ્યું તો આ પાણી પીવા તમે તૈયાર રહેજો. એના માટે અમે ગમે તે હદે જઈ શકીશું.